गांधी जयंती निमित्ते प्रोग्रेसिव फाउंडेशन ऑफ ह्यूमन राइट्स द्वारा गांधीनगर स्थित इन्फोसिटी क्लब रिसोर्ट खाते सामाजिक न्याय पर गांधी स्वच्छ भारत थी आत्मनिर्भर भारत અને સામાજિક ન્યાય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધીને સમર્પિત આ પ્રસંગમાં તમામ રાજ્યો અને યુટીએસમાંથી પીએફએચઆરના સભ્ય પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સામાજિક ન્યાય પર તેમના વિચારોનું યોગદાન આપ્યું હતું। 2006માં ગાંધીનગર ગુજરાતમાં સ્થપાયેલા અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 અને નીતિ આયોગ ટેક્સટાઇલ મંત્રાલય ભારત સરકાર હેઠળ નોંધાયેલા પીએચએફઆર વંચિતોને ઉદ્દેશ્ય માટે જોરશોરથી અને અવિરતપણે લડત આપી રહ્યું છે, જે અંતર્ગત માનવ અધિકારો વિશે જાગૃતિ લાવવા અને માનવ અધિકારનો સિદ્ધાંતોનું રક્ષણ અને સમર્થન કરવા માટે માનવ જાતિના માનવ અધિકારોના તમામ પ્રકારના ઉલ્લંઘન સામે લડતા સામાજિક ન્યાયની ડિલિવરી અને બાંહેધરી આપેલી છે। પીએફએચઆર ભારતના બંધારણ અને યુનાઇટેડ નેશન્સના માનવ અધિકારના ચાર્ટર હેઠળ જનતાના સરકારી નીતિઓ અને સામાન્ય માનવી પર તેની અસર વિશે ફિલ્મ અભિનેતા અને પીએફએચઆર સંસ્થાના પ્રમુખ રાકેશ પાંડેના માર્ગદર્શન હેઠળ વંચિતોમાં જાગૃતિ લાવવામાં આવી હતી। આ પ્રસંગે પીએચએફઆર તેના આદરણીય પ્રાયોજકો, સમર્થકો અને શુભેચ્છકોના આભાર માને છે અને તેમના મૂલ્યોને સમર્થનને સ્વીકારે છે। આ કોન્ફરન્સમાં વિશેષ અતિથિઓ, જાહેર પ્રતિનિધિઓ, અમલદારો, કાયદા અને સામાજિક ન્યાયના નિષ્ણાંતો, બૌદ્ધિક તમામ 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશના સામાજિક, રાજકીય અને માનવ અધિકાર ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા શિક્ષણવિદો પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। પીએચએફઆરએ ગોવા, દિલ્હી, દહેરાદૂન, શિમલા, ચંડીગઢ, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, રાંચી, રાયપુર, ગાંધીનગર, ગુજરાત, લખનઉ, વિકાસનગર, અમદાવાદ ખાતે માનવ અધિકાર અને સામાજિક ન્યાય પર અસંખ્ય સેમિનાર, રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું છે અને વિશ્વ પર્યાવરણ દિવસ, મહિલા દિવસની ઉજવણી કરી છે। માનવતાવાદી દિવસ, માનવ અધિકાર દિવસ, યોગ્ય દિવસ, આતંકવાદી વિરોધી દિવસ, આરોગ્ય દિવસ અને રક્તદાન શિબિરો, સેવ ગર્લ ચાઇલ્ડ ડ્રાઈવ, સ્ત્રી અને પુખ્ત સાક્ષરતા ડ્રાઈવ વગેરેનું આયોજન કરવા પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। વંદે માતરમ। હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ। પહેલાં તો તહે દિલથી દરેક ન્યૂઝનો હું આભાર માનું છું કે મીડિયા છે તો અમે છીએ। હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ, મારુતિ આર્ટ બેનરથી, અને આજે ખૂબ જ ગર્વની વાત એ થાય છે કે ગુજરાતની અંદર કોઈ એવો હીરો કે જે પ્રોગ્રેસિવ હ્યુમન આ જે પ્રોગ્રામ કરી રહ્યા છે, તો એના માટે આટલા મીડિયાને ભેગા કરી, આટલી ઓડિયન્સને ભેગા કરી અને સમાજને સુધારવા માટેના, સમાજને કંઈક સારી ઓળખ આપવા માટેના જે સારા વિચારો ધરાવે છે અને દરેક મીડિયાને પબ્લિકને જોઈન કરી અને મહિલાઓ માટે સશક્તિકરણની ભાવના દાખવતા અમારા પ્રેસિડેન્ટ શ્રી રાકેશ પાંડેજી આ બિરદું ઝડપ્યું છે। લગભગ હું 10-1 વર્ષથી એમની સાથે આ સંસ્થા સાથે જોડાઈ છું, પણ આની અંદર નિત્ય નવીનતમ, હંમેશા લોકોને અગ્રેસિવ કરવા માટેનું, હંમેશા પ્રેરણાદાયી વાક્યો બોલવાનું, હંમેશા લોકોને મોટિવેશન કરવાનું કાર્ય અમારા રાકેશ પાંડે કરી રહ્યા છે। તો હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે આવી संस्था સાથે હું જોડાई છું। गांधी जयंती के उपलक्ष्य पर प्रोग्रेसिव फाउंडेशन ऑफ ह्यूमन राइट्स के द्वारा सामाजिक न्याय पर प्रोग्राम रखा गया है और जैसे महात्मा गांधी जी ने आत्मनिर्भर बनने के लिए उन्होंने अंग्रेज़ों के खिलाफ स्वदेशी को अपनाया था, अपने देश की मैन्युफैक्चरिंग को अपनाई थी, अपने देश के अंदर बनी हुई चीज़ों को अपनाया था और अंग्रेज़ों की चीज़ों का बायकॉट किया था। वैसे ही भारत को अगर आत्मनिर्भर बनाना है तो अपने देश को आगे बढ़ाना होगा, अपने यहाँ के प्रोडक्ट्स को आगे बढ़ाना होगा। और दूसरा, हर जाति धर्म का बिना भेदभाव किए देश और समाज तभी आगे बढ़ सकता है कि जब बिना भेदभाव के हम एक दूसरे को प्यार और सम्मान देंगे। और दूसरा कि जो मानव वही मानव होगा जो अपने अधिकारों को जानेगा और दूसरों के अधिकारों के लिए रक्षा करेगा। तो सामाजिक न्याय के इस अवसर पर हम लोगों को उनके अधिकारों के प्रति लड़ने के लिए जागरूक करते हैं। यही प्रोग्रेसिव फाउंडेशन ऑफ ह्यूमन राइट्स का मेन उद्देश्य होता है। मेन मकसद था कि समाज के अंदर जो है आत्मनिर्भर भारत, एक भारत आत्मनिर्भर बने। हमारे जितने भी लोग आए हैं वो सेल्फ अपने द्वारा इन्वेंशंस करें, अपने आविष्कार करें और भारत को जो है आगे बढ़ाने में अपना सहयोग दें। दूसरा उद्देश्य था कि सामाजिक न्याय के प्रति जो लोग हैं जो जागरूक हों। और तीसरा उद्देश्य ये था कि हमारी आज की पीढ़ी के अंदर महात्मा गांधी जैसे महान व्यक्तित्व का और उनके संदेश का जो समाचार है वो छुपना नहीं चाहिए। हमारे कार्यक्रमों के माध्यम से ऐसे समाचार और मैसेज और उनके द्वारा किए गए काम लोगों तक पहुँचने चाहिए।
और हमारे अवार्ड के माध्यम से, अमर शहीद मंगल पांडे अवार्ड के माध्यम से ये सूचना देने का मैसेज है कि देश के प्रति समर्पण पे न जाने कितने लोगों ने जान दी है। एक ने अपनी क्रांति की थी, मंगल पांडे ने, जिनको फांसी की सज़ा हुई, और एक महात्मा गांधी जी ने अपने द्वारा क्रांति लाई थी, जिनकी गोली मार के हत्या हुई। तो समाज के अंदर सामाजिक न्याय की लड़ाई के जो हीरोज़ हैं उनको समाज न भूले, और हम लोग किसी न किसी बहाने अपने इस पीढ़ी को समाज के प्रति जागरूक करते रहें। इसलिए प्रोग्रेसिव फाउंडेशन ऑफ ह्यूमन राइट्स इस तरह के प्रोग्राम्स का आयोजन करता है, और यही हमारा उद्देश्य होता है कि जितने ज़्यादा से ज़्यादा लोगों को हम अपने सामाजिक न्याय और ह्यूमन राइट्स के प्रति जागरूक करें। संजीव राजपूत साथ हनीफ शेख नो रिपोर्ट, गांधीनगर।